રાજ્યમાં આજે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, આજે પણ રાજ્યમાં સવારે 6 થી 8માં 53 તાલુકામાં વરસાદ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ. સવારે 6 થી 8માં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઇંચ વરસાદ. તો હજુ પણ વરસાદની આગાહી જે કરવામાં આવી છે, અત્યારે જે વરસાદ વરસ્યો છે સવારે 6 થી 8ના વરસાદી આંકડા છે. સુરતના મહુવામાં 3.5 ઇંચ જેટલો વરસાદ થયો. તો સુરતના કામરેજમાં પણ 2.9 ઇંચ વરસાદ સવારે 2 કલાકના સમયમાં પડી ગયો છે. ડોલવણમાં 1.77 ઇંચ જેટલો વરસાદ સવારે 6 થી 8ના ગાળામાં નોંધાયો. તો વાલોડમાં 6 થી 8માં 1.38 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. સવારે 6 થી 8માં વલસાડના પારડીમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કુલ 53 તાલુકાની અંદર સવારે 6 થી 8 2 કલાકની અંદર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને વધુ વરસાદ છે. સુરત, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ. બારડોલીમાં સૌથી વધુ 3.27 ઇંચ વરસાદ સવારના 2 કલાકના સમયગાળામાં વરસ્યો છે. સુરતના મહુવામાં પણ 3.5 ઇંચ જેટલો વરસાદ 6 થી 8માં વરસી ચૂક્યો છે. તો સુરતના કામરેજમાં 2.9 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તો ડોલવણની અંદર પણ 1.77 ઇંચ જેટલો વરસાદ સવારના 2 કલાકના સમયગાળામાં ખાબક્યો છે.